જૂનાગઢના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી આવ્યા ચર્ચામાં। સોશિયલ મીડિયામાં રોડના કામના ફોટા મૂકતા કમેન્ટનો મારો। રોડના કામની મુલાકાતના ફોટા મૂકતા જ લાડાણી ટ્રોલ થયા। ગ્રામ્ય વિસ્તારના લોકોએ સોશિયલ મીડિયામાં તેમને સવાલ પૂછ્યા। અન્ય ગામોના રસ્તાઓ ક્યારે રિપેર કરશો તેવા સવાલ પૂછ્યા। ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। સોશિયલ મીડિયામાં તેમણે રસ્તાના કામના ફોટા મૂકતા તેમના સોશિયલ મીડિયામાં જે ફોટા મૂક્યા છે તેની ઉપર અઢળક કમેન્ટ્સ આવી રહી છે। રોડના કામની મુલાકાતના ફોટા મૂકતા જ લાડાણી ટ્રોલ થયા। ગ્રામ્ય વિસ્તારના લોકોએ સોશિયલ મીડિયામાં તેમને સવાલો પૂછ્યા। અન્ય ગામોના રસ્તાઓ ક્યારે રિપેર કરશો તેવા સવાલ પૂછ્યા। થોડા દિવસ પહેલા જ સ્થાનિક પ્રશ્નો અને ખેડૂતોના મુદ્દાને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા કે અરવિંદ લાડાણી ખેડૂતોના ફોન નથી ઉપાડી રહ્યા। જો કે ત્યારબાદ તેમણે સ્પષ્ટતા પણ કરી હતી। અમારા સંવાદદાતા સાગર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। સાગર, જે ફોટોઝ અરવિંદ લાડાણીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા છે, શું કમેન્ટ્સ તેમાં આવી રહી છે લોકોની? જી, ચોક્કસથી જણાવું તો જે માણાવદર વિધાનસભાના અરવિંદ લાડાણી છે તેમના દ્વારા હાલમાં જ કોઈ રસ્તાની મુલાકાત લેવામાં આવી હતી। ત્યાંના તેને ફોટો અપલોડ કર્યા હતા, પણ આ જે ફોટો અપલોડ કર્યા છે તેને લઈ અને ત્યાં જે સોશિયલ એકાઉન્ટ છે તેના ઉપર નેગેટિવ કોમેન્ટો પુષ્કળ પ્રમાણમાં આવી રહી છે। જેમાં એવું પણ કહેવાય રહ્યું છે કે ભાઈ તમે રોડ રસ્તાના કામમાં ધ્યાન નથી દેતા, તમે ફોન પણ નથી ઉચકતા, અમારા જે વિસ્તારના રસ્તાઓ છે તેની હાલત ખરાબ છે, તમે ક્યારેય જોતા નથી, તમે મુલાકાત પણ નથી લેતા। એટલે હાલમાં જે સોશિયલ મીડિયામાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે અને અરવિંદ લાડાણીની જે વાત છે તેના ઉપર લોકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો થોડા દિવસ પહેલા પણ અરવિંદ લાડાણી ફોન ન ઉપાડતા હોવાની વાતને લઈ અને એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો અને એને લઈ અને ભારે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। મહત્વનું છે કે અરવિંદ લાડાણીની જે હાલમાં જે વાત કહીએ કે જે ફોન ન ઉપાડવાની વાત છે એને લઈને ઘણા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। જી સાગર, આભાર જાણકારી આપવા માટે। તો અનેક કમેન્ટ્સ આવી રહી છે અરવિંદ લાડાણીની સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર। રોડના કામની મુલાકાતનો તેમણે ફોટો મૂક્યો અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારના લોકો તેમને સવાલ પૂછી રહ્યા છે કે ગામોના રસ્તાઓ ક્યારે તમે રિપેર કરાવશો।